નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરના ફડકે નિવાસ ખાતે 3 ઘરના તાળા તૂટ્યા, લાખોના મુદ્દામાલની ચોરીનો અંદાજ। તાપી જિલ્લાના વ્યારા શહેરના ફડકે નિવાસ ખાતે લગ્ન દરમિયાન ગયેલા 3 જેટલા ઘરોના તાળા તોડી ઘરફોડ ચોરી થતાં વ્યારા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં સોના ચાંદીના ઘરેણાં સહિત રોકડ રકમ સહિતના લાખોનો મુદ્દામાલની ચોરી થતાં પોલીસે ઘરફોડ ચોરીના આરોપીઓને શોધખોળ હાથ ધરી છે, જે માહિતી ગુરુવારના રોજ 2 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના સોનારપાડા ગામની સીમમાં ટ્રક ચાલકે મોપેડ ચાલકને અડફેટે લેતા ઈજાઓ પહોંચી। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના સોનારપાડા ગામની સીમમાં અજાણ્યા ટ્રક ચાલકે મોપેડ ચાલકને અડફેટે લીધા હતા, જેમાં મોપેડ પર સવાર ફરિયાદીના પતિ રોશનભાઈ રાઠોડ નાઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે માહિતી ગુરુવારના રોજ 5 કલાકે મળી હતી। નિઝર તાલુકાના સાલે તાલુકા પંચાયત ચૂંટણી અંતર્ગત ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના નિઝર તાલુકાના સાલે તાલુકા પંચાયતની ચૂંટણી અંતર્ગત ધારાસભ્ય ડૉક્ટર જયરામ ગામિતની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રેલી કાઢવામાં આવી હતી, જે માહિતી 1 કલાકે મળી હતી। તાપી એલસીબી પોલીસે ગંગાથા ગામેથી જુગાર રમતા 4ને ઝડપી લીધા। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે કુકરમુંડા તાલુકાના ગંગાથા ગામે રેડ કરી જુગાર રમતા રામસિંહ તડવી, રાહુલ તડવી, શિવદાસ નાયક અને રસુલ કુરેશી નાઓને 23,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી ગુરુવારના રોજ 3 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના ખરસી ખાંજર રોડ પર બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ખરસી ખાંજર રોડ પર બાઇક ચાલક સાહિલ ગામિતે બાઇક પૂર ઝડપે હંકારી લાવી મોપેડ સાથે અકસ્માત કરી પોલ સાથે બાઇક ભટકાવી દઈ કુલ 3 વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી। બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી ગુરુવારના રોજ 4:15 કલાકે મળી હતી। વ્યારા પોલીસે શહેરના મેઇન રોડ પર આવેલ કપડા પ્રેસની દુકાનમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો। તાપી જિલ્લાના વ્યારા શહેરના મેઇન રોડ પર આવેલ ન્યૂ લોન્ડ્રી નામની કપડા પ્રેસની દુકાનમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ રાહુલ બુંદેલા નામના ઈસમને ઝડપી લઈ વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કર્યો છે, જે માહિતી ગુરુવારના રોજ 2 કલાકે મળી હતી। સોંગઢ માંડણ ટોલનાકા ખાતે ટીડીએમ તરીકે ફરજ બજાવતા કર્મચારી સાથે 15,65,000ની સાયબર છેતરપિંડી થઈ। તાપી જિલ્લાના સોંગઢ માંડણ ટોલનાકા ખાતે ટેકનિકલ ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા રવિશંકરસિંહ સાથે સાયબર ફ્રોડ થતાં પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં ગોલ્ડમેન નામની એપ પર રોકાણ કરાવી 15,65,000ની છેતરપિંડી કરવામાં આવતા 7 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે, જે માહિતી ગુરુવારના રોજ 3:30 કલાકે મળી હતી। ઉચ્છલના સુમુલ શીત કેન્દ્રની સામે રહેતા આધેડે બીમારીથી કંટાળી જઈ આત્મહત્યા કરી। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુમુલ શીત કેન્દ્રની સામે રહેતા આધેડ શિવરામ વડવીએ ઘરના ટેરેસ ઉપર પતરાના શેડની એંગલ સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું, જેમાં આધેડે બીમારીથી કંટાળી જઈ જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, જે બાબતની વિગત ગુરુવારના સાંજે 5:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા સેવા સદન બહાર એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તાપી જિલ્લાના સેવા સદન બહાર વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં એબીવીપી સંગઠનના આગેવાનો જોડાયા હતા, જે માહિતી ગુરુવારના રોજ 12 કલાકે મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।